મજામાં. ગુડ મોર્નિંગ ગાઈઝ. વાગી ગયા છે 7 એન્ડ આજ તો મારે સ્કૂલ જવાનું. સવારે બહુ જ ઠંડી છે, બહુ જ ઠંડી છે. આજ તો શું કહીએ હવે. ચાલો મળીએ હવે 12:30-1 વાગે. આપણે હવે ઘરે આવીશું એ વિના સ્કૂલમાં. આજે મોર્નિંગ થઈ રહી છે ધાબા ઉપર, કારણ કે પ્લમ્બર અંકલ આવ્યા છે અને એમને કંઈક રિપેરિંગ કરવાનું છે, એટલે મને ઉપર મોકલી કે લાઈક મેઇન સ્વિચ બંધ કરી દે. એટલે નીચેથી સિગ્નલ આપે છે બંધ કર, ચાલુ કર, બંધ કર, ચાલુ કર. અને બીજી વસ્તુ, કાલથી એક્ઝામ ચાલુ થઈ છે મેઇન જીટીયુ. કાલે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનનું પેપર છે, જેમાં કશું જ નથી આવડતું અને ભણવા બેસું છે. ના મમ્મી મને આવું બધું કરાવે છે, ઉપર જા, ના કર ને તે કર ને. ગાઈસ મમ્મી છે ને ઉઠાડે બી એક તો લેટ છે 11 વાગે, કેમ કે મમ્મી કે તું ઉઠે ને પછી ઘરમાં શોર શરાબા કરવા લાગે, એનાથી સારું છે ને તું સૂતી હોય તો શાંતિ હોય છે. એટલે મમ્મી છે ને ઉઠાડતી જ નથી મને, અને એનામાં છે ને ચક્કરમાં છે ને ભણવાનું બી રહી જાય છે પછી સવારનું. મમ્મીએ શું કર્યું ખબર છે? મને 15 થી 20 મિનિટ ઉપર ઊભી રાખી અને છે ને મને કીધું જ નહીં કે નીચે આય, નીચે આય. અને હું ઉપર બેસી રહી. મને લાગ્યું કશું કામ હશે. અને પછી હવે મને કહે છે, થોડી વાર રહીને મેં સામેથી પૂછ્યું કે હું આવું નીચે? તો કે હા આવી જા. મમ્મી આવો સ્કેમ કરવાનો યાર. હું ક્યારની ઉપર ઊભી છું, મને એમ કે હમણાં મને બોલાવશે. પણ મને એમ કે કશું કામ હશે એટલે તું મને ઉપર ઊભી રાખી છે મને ચાલુ બંધ કરવા માટે. મને શું ખબર? તે હાથે કરી તો નથી કર્યું ને આવું? ચાલુ અંદર ચકલી થઈ જાય એટલે પણ ચાલુ કરી નહીં જવાનું. તો એને નાખવા માટે પાણીનો ફ્લો ના આવે એટલા માટે. પણ મને શું ખબર કે આટલી જલ્દી નખાઈ ગયું હશે. નાખવાનું શું હતું? કંઈ હતું નહીં. અચ્છા, શું કરે છે તો કે? તેલ કાઢે છે. હા, કોણ કાઢવે? મારથી તો ઉચકાવાનું નથી. ખાવું જ છું એવું ના કહીશ યાર. ભાવતું નહીં ખાવાનું મને. મમ્મી કયું શાક છે આજે? કુબીનું શાક છે. કુબી તો ભાવે છે, વાંધો નહીં આવે. કરું કઈ મદદ કે પછી હવે હું ભણવા બેસું, કારણ કે કાલે પેપર છે. ફાઇનલી ભણવા બેસીશું. કાલે એક્ઝામ છે. લાસ્ટ હોપ, લાઈક આમ છેલ્લી વાર ભણવું તો પડશે જ. અને હવે ભણી લેવાનું, એક દિવસ ભણી લઈશું, પછી કાલે પેપર આપણે બધું ભૂલી જવાનું, કારણ કે હવે તો કોઈ એક્ઝામ આવવાની નથી. આના પછી A few moments later. હું ઘરે આવી ગઈ છું. ફાઇનલી ઘરે આવી ગઈ છું સ્કૂલથી. હવે હું બપોરે એવું હશે તો થોડીક વાર સૂઈ જઈશ ને પાછું ટ્યુશન જવાનું મારે. જો હું તમને કહું દીદી શું કરે છે. તું શું કરે છે? શું કરે છે તું? તું શું કરે છે? મમ્મા તું શું કરે છે? કાલે મારે 7:30 જવાનું છે. હે મમ્મા? હા તો 10:30 નું પેપર. મમ્મા તું શું કરે છે? હા તો જમવાનું કાઢ. ચાલ, મને ભૂખ લાગી છે. તને ખબર તો છે ભૂખ લાગી ખાવાનું કાઢ. પણ હું થોડીક વાર સૂઈ જઈશ. પછી હું સાંજે ઉઠીને ટ્યુશન જવાનું છે મારે. ઓકે મમ્મી? જમવાનું રેડી છે. મમ્મી બી રેડી છે. હીર બી રેડી છે. હીરને મમ્મી ખવડાવે. A few moments later. મમ્મીએ દૂધ બનાવીને આપી દીધું છે ગાઈસ. આ તો સ્માઇલી વાળો કપ છે. મમ્મી આવી ગઈ હીરને મૂકીને. મમ્મી તો સાંજની તૈયારી કરી રહી છે. શું શાકભાજી લઈ આવી તો? શું બનાવવાની? હે મારે તો છે ને શું ખાવું છે ખબર છે? આજ તો ખીચડી જ ખાવીશ મારે. હવે તું ખીચડી જ બનાય. ના, હવે તું ખીચડી બનાય. ના, ખીચડી જ બનાવવી પડશે તારે આજે. ના બહુ બોલી હતી ને તું ઓલા દિવસે. ના, આમ બહાર આય તું, બહાર આય. મમ્મી બહાર આય. ના પણ આજે મારે ઈચ્છા છે ખીચડી ખાવાની. હવે દાવત નહીં ખાવા, મારે તો ખીચડી જ ખાવી. તો શું ખાવું છે? આ તો ચીટિંગ થઈ કહેવાય યાર. આવું થોડી ચાલે. એવું ના હોય. છોકરાઓની ઈચ્છા માનવાની હોય. શું કરવા? મરજીના માલિક છે. શું કરવા કોઈની ઈચ્છા માનવાની? યાર
એટલે આ એ તો બરાબર છે, મને મારી મરજી ચલાવવા દે છે એટલે મને તારી બી ચલાવવા દેવી પડે રસોડામાં. કિચન ને માલકીન છે તો પછી હવે આપણે શું જ કહી શકીએ આમાં. કિચનની નહીં, બધાની. બધાની કિચન તો હવે નાની મોટી વસ્તુ કહેવાય, આલતું ફાલતું કહેવાય. પ્રાઇમ મિનિસ્ટર બનાવવાનું વિચાર્યું તમે આ દેશનું? મોદી ખોટો આવ્યો છે. બે આવું ઓફેન્ડ ન કરીશ. મોદીનું કોક જોશે ને તો આમ તારું અગેન્સ્ટ થઈ જશે, ઓફેન્ડ થઈ જશે. એવું નહીં, મોદી અરે શું કહે, મારે મોદીની બાજુમાં બેસવાનું હતું. મોદીની બાજુમાં એમ? મોદીની બાજુમાં એની ઘરવાળી નહીં બેસતી? મેં પણ ઘરવાળી જ નહીં ના, મેં લેટર લખ્યો છે મોદીનો. લેટર લખ્યો તે? એને કન્ફર્મ કરી દીધું છે કે આ તમારી ટિકિટ ફાઇનલ થઈ ગઈ છે. ઓહો, તો પછી મારે તો શું કહેવું જોવું હવે? મારું મતલબ ફેમસ થઈ ગયું તો હવે. અચ્છા, પતી ગયું કામ? મમ્મી મારે નહીં ભણવું અત્યારે યાર. મમ્મી કંટાળો આવે મને, હવે નહીં ભણવું. યાદ જ નહીં રહેતું યાર કોન્સ્ટિટ્યુશન નું બધું. કંટાળો લાવવાનો જ નહીં, બસવાનું માઈ ગયું. કંટાળો લાઈન કરવાનું, કંટાળો લાઈન કરવાનું શું કંઈ નહીં કરવાનું. કાંઈ નહીં, ખાઓ પીઓ એસ કરો. ખાઓ પીઓ એશ કરો મિત્રો, એ મારો સોંગ. સારો અમન ભણવા દે ચાલ. મમ્મી આવી ગઈ વાતો કરવા માટે. એક તો મમ્મી બાજુમાં આવે ને એટલે આમ હું હતી જ નહીં, હું અત્યારે જ આવી છું. હા એટલે એ જ તું આવીને મારું મોઢું ચાલુ થઈ ગયું. ત્યાં સુધી મારું મોઢું બંધ આવી હતું. જાઓ ઉપર. अरे क्या अनाप शनाप बोलती हो? આવું બધું નહીં બોલવાનું, પડી ખબર? હા, ભગવાન એવું કે જાન ખોટું મારું તો પછી હું બી આવીશ ઉપર, એટલે આપણે બંને ઉપર. ભગવાને કે ખોટું મારું માથું ખાય ને કરતા જ્યાં છે ત્યાં રે, તારું કામ નથી. બરાબર. મારું કામ છે, હું જતી રહું? હે, શું હું જતી રહું એમ? લોહી કોનું પીવાનું મારે? આ તો મને લોહી પીવા માટે રાખી. સાંભળી લીધું હવે રેકોર્ડ. મારી જોડે જે રહે છે ને એ બધા એટલે જ રહે છે કે મને બહુ મજા આવે. એમનો લોહી પીને તો હું આવી થઈ ગઈ છું. હું લોહી પીતી નથી એટલે પતલી રહી છું. હવે મને એવું લાગે છે મારે બી તારું લોહી હું પીવું. પી જાઉં. હું હા. બધાનું પીવા માટે હા એટલે મને એવું લાગે છે કે મારે બી હવે કોઈકનું લોહી પીવું જોઈતું. પીવો. હું તો અચ્છા. બધાનું પીવા માટે જ બેઠી છું. આજુ બાજુ ઉપર નીચે આગે પીછે સબકા. બસ હવે બહુ થઈ ગયું. મમ્મી આજે બહુ એક્સાઇટેડ છે એવું લાગી રહ્યું છે. આમ ડોઝ ઓવર મળી ગયો છે. ઓવરડોઝ મળી ગયા છે ને. શેનો ઓવરડોઝ? લોહીનો એક વધારે બાટલો ચડ્યો તો. અચ્છા, લોહીનો એક્સ્ટ્રા. અચ્છા એટલે મને હાલ ને યાર થોડુંક મને બી એનર્જી જોઈએ છે આજે. બધા એ બધું કામ પોતપોતાની જાતે કરવાનું હોય. યાર કેવી છે મમ્મી તો. હું આવી જ છું, હું આવી જ રહીશ. એમાં કોઈ ચેન્જીસ નહીં આવે બકા. સારું બરાબર. સારું. તું ઝઘડવા વાળા જો ઝઘડી લેવાનું, હસવા વાળા જો હસી લેવાનું, નામ દે પથ્થર ફાડી નાખવાનું. બસ હો, પછી હવે એમ બી બધા મને કહે છે છોટા ડોન છોટા ડોન. આવું સાંભળીને તો એવું કહેશે કે તું બી ડોન, તારી મમ્મી બી ડોન. તારે એમ કહો ને મારી મમ્મી ડોન છે એટલે હું ડોન જ થવાની છું ને. તને બોલતા આવડે છે? ના નહીં આવડતું બોલતા. તો તને આવડે છે ને? હું છોકરી કોની છું? ડોનની છોકરી છું તો હું ડોન જ છું. સાંભળી લીધું ને આજે પ્રૂફ કે મારી મમ્મી બી ડોન છે એટલે હું ડોન છું. ડોન જ છું. એટલે નામ દેતા પહેલા હોવા વિચાર કરી લેવાનો બકા. સારું. મમ્મી કંઈક કહેવા માંગે છે. મમ્મી કે હવે જેને ટાઈમ ના જતો હોય, ફ્રી હોય, જેને કંટાળો આવતો આવીને મને કામ હોય, કરાવી શકે છે. જેને કંટાળો આવતો હોય મમ્મીને આવીને કામ કરાવી શકે છે. મારા ઘરનું એડ્રેસ હું મોકલી દઈશ, મને ડીએમ કરી દેજો. હું ત્યાં મોકલી આપીશ ભાજી. અહીંયા આવવાની જરૂરત બી નહીં એમને. ઓહો હો, આટલી વીઆઈપી સર્વિસ આપે તું. હા, મોકલી દઈશ. સારું. જે ફ્રી બેઠું હોય એ મને કોમેન્ટ કરે કે હું ફ્રી છું તો હું મોકલી આપું. હા, મમ્મીની રિક્વેસ્ટ છે આજે કે જે ફ્રી હોય ને જરા કમેન્ટ કરજો નીચે. ભાજી સાફ કરવા માટે મોકલી આપું. હા. A few moments later. ગાઈઝ અહીંયા જમવાની જોડે વિડીયો કોલ ચાલી રહ્યો છે મામાનો.
હીર દૂધ લઈને આવે છે. લે થેન્ક યુ. મોસ્ટ વેલકમ. થોડી સર્વિસ મળે જ્યારે એક્ઝામ ટાઈમ હોય ને ત્યારે આવી સર્વિસીસ મળતી રહે. વાગી ગયા છે રાતના 11:30. સુવાનો ટાઈમ થઈ ગયો છે અને થોડુંક ટેન્શન છે એટલે થોડું વ્લોગિંગ ઓછી થઈ છે બિકોઝ પેપર છે એટલે એની તૈયારી બી કરવાની છે. કારણ કે આખું વર્ષ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન વિશે કશું ભણ્યું નથી એટલે લાસ્ટ મોમેન્ટ પર કશુંક તો કરવું પડશે. અને એમાં બી બધું મિક્સ થઈ છે હવે કે શું રાઇટ્સ હતી, શું ડ્યુટીઝ હતી, લાઈક કેટલી રાઇટ્સ, કેટલી ડ્યુટીઝ, મિક્સ મેચ થઈ રહ્યો છે બધી જ વસ્તુઓ. તો આજ માટે આટલું જ રાખીએ. મળીએ કાલે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ અને બાય બાય.